આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે અષાઢ વદ 11 એટલે કે કામિકા એકાદશીનો મહિમા અને વ્રતકથા સાંભળીશું. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે કામિકા એકાદશી. આ એકાદશીના દિવસે શંખ, ચક્ર, પદ્મ અને ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ દિવસે વ્રત કરીને તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓના આ સંસારના સમસ્ત પાપોનો નાશ થાય છે. જે ભક્તો આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા તેઓ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે. ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય આપનારું દાન છે સુવર્ણદાન અને જમીનદાન. એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિ અપાર ધન તથા જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ન તો તેની પાસે દાન કરવા માટે ભૂમિ છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે. આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો પદ્મ પુરાણ મુજબ જો કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે જાતકને ભૂમિદાન અને સુવર્ણદાન કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશીના વ્રતથી જીવ કોયોનીને પ્રાપ્ત થતો નથી અને ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આ એકાદશીની વ્રતકથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું પુણ્ય ફળ મળે છે. માટે આ એકાદશીનું વ્રત કરીને દરેક મનુષ્યોએ વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ. જો કોઈ કારણસર ઉપવાસ ન થઈ શકે તો વ્રત કથા તો અવશ્ય જ સાંભળવી, જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય ફળ મેળવી શકાય. હવે કામિકા એકાદશીની વ્રત કથા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. કામિકા એકાદશીની વ્રતકથા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આપે મને દેવશયની 11નું મહાત્મ્ય સંભળાવ્યું. હવે મને અષાઢ વદમાં આવતી પવિત્ર એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. યુધિષ્ઠિરના પ્રશ્ને પ્રભુએ કહ્યું, હે ધર્મરાજ, તમારા આવા લોકહિતને કાજે પૂછાયેલા પ્રશ્નોથી મને અતિ આનંદ થાય છે. માટે પૂર્વ બ્રહ્મદેવતાએ નારદજીને આ એકાદશીનું વ્રત કહ્યું હતું. તે જ વ્રત હું તમોને યથાયોગ્ય સંભળાવું છું, તે સાંભળો. અષાઢ માસમાં વદ પક્ષમાં આવતી એકાદશીનું પવિત્ર નામ છે કામિકા એકાદશી. આ ઉત્તમ અને પાપ નાશ કરનારી એકાદશીની કથા સાંભળનારને મહાન એવા વાજપેયી યજ્ઞનું પુણ્યફળ મળે છે. વળી આ પાવન પવિત્ર એકાદશીના દિવસે શંખ, ચક્ર, ગદા અને પદ્મને ધારણ કરનારા ભગવાન વિષ્ણુનું યથાવિધિથી પૂજન કરનારાના પાપોનો નાશ થાય છે અને અપાર સુખ સંપત્તિ મળે છે. ઉપરાંત ભગવાનનું તુલસી પત્રથી પૂજન કરવાથી પ્રભુ ઘણા જ પ્રસન્ન થાય છે. તુલસી એ ખૂબ જ પવિત્ર છે. તેને જોવા માત્રથી જ બધા પાપોનો નાશ થઈ જાય છે. તેને સ્પર્શ કરવાથી શરીર પાવન થાય છે. તુલસી ક્યારે પાણી સિંચવાથી યમરાજાનો ભય ટળે છે. તુલસીને ઘણી જગ્યાએ રોપવાથી, ઉગાડવાથી શ્રી નારાયણના ચરણમાં સ્થાન મળે છે. તુલસી પત્ર ભગવાનને અતિ પ્રિય છે. તેથી જ તો ભક્તની લાજ રાખીને ભગવાન દ્વારકાથી તુલસી પત્રથી તોલાઈને ડાકોર પધાર્યા હતા. આવી આ પરમ પાવની તુલસીના નિત્ય દર્શન કરવા જોઈએ. આ કામિકા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને વ્રતધારીએ દીપદાન કરવું. આ દાનથી
અસંખ્ય એવા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. વળી આ દિવસે ઠાકોરજીને દીપ પ્રગટાવી અર્પણ કરે છે તેના પિતૃઓને સ્વર્ગમાં ઘણા પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર જો આખો દિવસ અને રાત્રિ અખંડ દીવો જલતો રાખશે તે અનેકો દીવાઓના અજવાળા સહિત સૂર્યલોકને પામશે. માટે દરેક નરનારીએ આ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વળી જે નરનારી આ કામિકા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે અને કહેશે તો તેનો શ્રી વિષ્ણુ ચરણમાં વાસ થશે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. આશા રાખું છું કે આ કામિકા એકાદશીનો મહિમા અને વ્રતકથા આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે. તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ્સ પણ લખજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.